મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે મળીએ છીએ જે વાંકાનેરની અંદરમાં જેને ઇતિહાસ રહીયો છે। મિત્રો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે, દરેક જગ્યાએ અત્યારે કમળ ખીલે છે। ત્યારે વાંકાનેરની અંદરમાં તમે જે તાલુકા પંચાયત જે છે એની અંદરમાં જે કોંગ્રેસે જે સ્પષ્ટ બહુમતી મેળવી છે, ત્યારે આપણે જે એમના મેઇન કરતા હરતા જે છે, જે માજી ધારાસભ્ય જે છે જાવેદ પીરજાદા છે, એને જ આપણે મળીએ છીએ કે તમે આ કઈ રીતનું તમારું આયોજન છે ને કઈ રીતે તમે આ તાલુકા પંચાયતને હસ્તગત કરી છે। કારણ કે ગયા વખતે ભાજપે આ તાલુકા પંચાયતને હસ્તગત કરી હતી, તો આ વખતે જાવેદભાઈ એવું આયોજન કર્યું છે કે જેથી કરીને જે તાલુકા પંચાયત એમને લીધી છે। તો જાવેદભાઈ, તમારું ભાટી ટીવીમાં સ્વાગત છે। અને આપણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને કેવી રીતે તમે હસ્તગત કરી એના વિશેનું તમારું જે આયોજન છે એના વિશે કહેશો અમને ભાટી ટીવીને? આ ઇલેક્શનમાં જે રીતે ચૂંટણી થઈ, બરાબર, એનું આયોજન લગભગ ગયા વખતે તાલુકા પંચાયત ગુમાવ્યા પછી, બરાબર, જે અમારી પાર્ટીના ત્રુટીઓ રહી ગઈ હતી, બરાબર, એને કેમ સુધારી અને લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો એને પાછો જીવંત કર્યો છે। અને ખેડૂતો સાથે, માલધારીઓ સાથે જે થોડોક સંપર્ક ઓછો થયો તો એ વધારી અને કાર્યકરોની મહેનતના હિસાબે અને એનેથી મહત્વનું એ કે ઉમેદવારો જે હતા એમાં મોટા ભાગના ઉમેદવારોને ફેરવી, બરાબર, અને નવા ચહેરાઓ મૂકતા એની અસર વધારે થઈ। અને જે વહીવટ 5 વર્ષ સુધી ચાલ્યો, એ વહીવટમાં આપખુદશાહી, ભ્રષ્ટાચાર અને કિન્નાખોરી જે રાખવામાં આવી, એ લોકો સામે સ્પષ્ટ કરતા લોકોએ કોંગ્રેસના ઉમેદવારોને મત આપ્યો છે એવું મારું માનવું। નહીં, પણ જાવેદભાઈ, આપ અત્યારે ભાજપનું આટલું બધું જુવાળ છે, માણસ અત્યારે કમળ જ એને દેખાય છે, તો તમે ખરેખર એક જાદુ કર્યું છે। મને એવું લાગે છે કે તમે જે ઉમેદવારો, ખાસ કરીને તમે જે છે, ધારો કે દરેક ક્ષેત્રના જે ઉમેદવારો છે, તમે એને પ્રાયોરિટી, ક્ષત્રિય છે તો ક્ષત્રિયને તમે પ્રાયોરિટી આપી છે, કોળી છે તો કોળી જ્ઞાતિને તમે પ્રાયોરિટી આપી છે, એમાં તમારું શું ગણિત તમે કામે લગાડ્યું છે? બહુ સ્પષ્ટ માનું કે વાંકાનેરમાં વસતી દરેક જ્ઞાતિ ના પૂરતું પ્રતિનિધિત્વ આપવાની કોશિશ કરી। એના કારણે બધા જ્ઞાતિના મતદારો જે હતા એ કોંગ્રેસ તરફ આકર્ષાયા। દાખલા તરીકે જે લોકો સીધા પબ્લિક સાથે, લોકો સાથે સંકળાયેલા છે, એમ મૈકા સીટ ઉપર તમે જુઓ તો અહીંયા કોઈ પણ એક જ્ઞાતિનું પ્રભુત્વ નથી, બરાબર છે। અને કીર્તિરાજસિંહ વાળા એ ક્ષત્રિય ઉમેદવાર હોવા છતાં ત્યાં ક્ષત્રિય દરબારના મત ન હોય પણ એમને લોકો સાથે સીધો ધરોબો હોય એવા એક મહત્વના ભાજપના મહિલા ઉમેદવારને પણ એમણે હાર આપી અને એ જીતા છે। આ રીતે દરેક મત વિસ્તારમાં જે લોકો સાથે સીધા સંકળાયેલા હતા એવા લોકો એ મારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવાર હતા, એટલે એમને જીત આસાન થઈ છે। એમને જાવેદભાઈ, આપણું જો આ ગણિત જે છે અત્યારે, ધારો કે આપણી ટોટલ સીટ આપણી 24 છે તાલુકા પંચાયતની છે, તો એનામાંથી અત્યારે આપને 15 સીટ મળી છે ને? કેટલી? 15 સીટ 15 સીટ મળી છે અને 8 સીટ ભાજપને મળી છે।
અને એક અપક્ષને મળી છે. તો ધારો કે અત્યારે તમે ખાસ કરીને જે તમે તાલુકા પંચાયતની આપની બોડી અત્યારે બેસશે તો એની અંદરમાં તમારું શું ભવિષ્યનું આયોજન હશે કે તમે કે શું આપશો વાંકાનેર તાલુકા? ભવિષ્યની વાત તો એ બહુ સ્પષ્ટ છે. બરાબર. કે જે જ્ઞાતિ સમીકરણ થાય છે હા, એ પ્રમાણે જ્ઞાતિઓને પૂરું પ્રતિનિધિત્વ બોડીમાં આપી બરાબર. અને જે વિશ્વાસ અત્યારે લોકોએ દેખાડ્યો છે એ વિશ્વાસનું પ્રતિનિધિત્વ જે તાલુકા પંચાયતની રચના થાય એમાં દેખાશે. બરાબર. આજ 5 ઉમેદવારો જીતા જિલ્લા પંચાયતમાં, તો 3 એમાંથી મુસ્લિમ ઉમેદવારો છે. એક કોળી સમુદાયમાંથી તળપદા કોળી આવે છે. એક ક્ષત્રિય આગેવાન છે. એ રીતે તાલુકા પંચાયતમાં તમે જુઓ તો મુસ્લિમ ઉમેદવારો જીતા છે, કોળી ઉમેદવારો જેટલા જ જીતા છે અને ક્ષત્રિય ઉમેદવારો જીતા છે. એટલે એ બધાને સાથે રાખી પૂરતું પ્રતિનિધિત્વ જેમ ટિકિટમાં આપ્યું બરાબર છે એ રીતે બોડીમાં આપવામાં આવશે. બરાબર છે. એટલે છેલ્લા 2.5 વર્ષ રૂટીન પ્રમાણે બક્ષી પંચ ના ઉમેદવાર ને પ્રમુખ બનાવવાની વાત છે. તો બક્ષી પંચના ઉમેદવારને પ્રમુખમાં હેન્ડલ કરવામાં આવશે. એના પછી ઉપપ્રમુખ કારોબારી એમાં એ છે અને સામાજિક ન્યાય સમિતિમાં પણ ઉમેદવાર જીતેલા છે બંને, એ સામાજિક ન્યાય સમિતિમાં પણ એ રીતે થશે. બરાબર. બાબા એક વસ્તુ એ છે કે અત્યારે વાંકાનેરની અંદરમાં ભાજપની અંદરમાં જૂથવાદ છે 2, તો એ જૂથવાદનો આપને કેવી રીતે ફાયદો થયો છે કે કઈ તમને એના વિશે શું કહેશો તમે? એના જો અમે લડવા માંગતા હતા, પાર્ટી તરીકે લડાઈ હતી. સામે જૂથવાદ છે કે નથી એને કોઈ પણ ધ્યાનમાં રાખ્યા વગર જે પણ જૂથનો હોય, બીજેપી નો ઉમેદવાર છે તો એના અમે જ્ઞાતિ સમીકરણ ક્યુ ફિટ કરવાથી આપણને વિજય મળી શકે છે. એક તો બહુ સ્પષ્ટ છે કે અહીંયા એમનો જૂથવાદ હોય કે ન હોય, બરાબર, પણ ઉપરની નેતાગીરીના દબાણમાં એમણે કામ કરવું જ પડે. બરાબર છે. એ સમજતા હતા અમે. બરાબર છે. એટલે એ કોઈ એમ કહે કે આ દાખલા તરીકે આ ઉમેદવાર આ જૂથનો છે ને આ વિરોધ કરશે, એવું કાંઈ અમે ધ્યાનમાં જ નથી લીધું. માત્ર કોંગ્રેસનો ઉમેદવાર કઈ રીતે જીતે એને ધ્યાનમાં લઈ ને અમે કર્યું. મ્યુનિસિપાલિટીમાં સ્થિતિ અલગ હતી. બરાબર છે. મ્યુનિસિપાલિટીની સ્થિતિ એવી વિચિત્ર હતી કે એક વોર્ડમાં તો બીજેપી ને ઉમેદવાર પણ ન મળ્યા, બીજે મળ્યા. તો એમાં જો જૂથવાદની વાત હોય કે બોલું તો એમાં એક જૂથે કામ કરીને બીજેપીના ઉમેદવારોને હરાવ્યા. એ હકીકત છે. સાચી વાત. તો એક જૂથ નબળું છે ને એક સબળું છે. સિટીમાં કોઈ નબળું કોક છે તો તાલુકામાં સબળું કોક છે. આ રીતે એના જૂથવાદનો થોડા ઘણા અંશે અમને ફાયદો થયો જ છે. નથી થયો એવું હું માનતો પણ નથી. બરાબર. પણ જ્ઞાતિના સમીકરણ બેસાડવામાં બીજેપી ક્યાંક તાલુકામાં ઉણપમાં રહી છે એવું બહુ સ્પષ્ટ દેખાય. જયદભાઈ એક વસ્તુ તમને એ કહું છું કે ધારો કે આટલી તમને, કારણ કે ધારાસભા જ્યારે લડવાની આવે, હવે 27માં ધારાસભા આવશે બાવા, તો એની અંદરમાં ધારો કે આપની પાસે અત્યારે તાલુકા પંચાયત હશે, જિલ્લા પંચાયત હશે, તો તમને લડવાની અંદરમાં કેવો એમાં ફાયદો થશે ને એમાં તમારું એમાં કેવું ઓલું રહેશે તમને?
તાલુકા પંચાયતની કામગીરી હા અમે જેમ માની એ રીતે ગયા વખત કરતા વધારે સારી રીતે થાય હા તો હા બધી જ્ઞાતિનો સમન્વય થઈ ગયો છે એટલે હા ધારાસભામાં કોઈ પણ પાર્ટીનો કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર આવે બરાબર છે. એને ગયા વખત કરતા વધારે મત લેવાનો ઓલો રહેશે. શહેરમાં પણ ઉમેદવાર ભલે કોંગ્રેસના હારી ગયા હોય હા પણ એમણે જે મતની ટકાવારી વધારી છે હા ભૂતકાળમાં જે મત કોંગ્રેસને કાર્યકરની ખોટ હતી એ ખોટ આ વખતે પૂરી થઈ ગઈ છે હા અને સિટીમાં પણ કોંગ્રેસને જે મત મળે છે એની ટકાવારી વધશે હા અને સંસદ સભ્ય અને ધારાસભ્યની કામગીરીથી હા જે લોકો કે એમના જૂથવાદથી હા જે લોકો દૂર પાર્ટીથી થયા છે હા. એ વધારે દૂર થઈને અમારા તરફ હા. આવશે એવી આશા છે. ખાસ કરીને મને એક આશ્ચર્ય એટલે મને આનંદ એક વાતનો એ છે કે વઘાસિયાની અંદરમાં વઘાસિયા ગામે આખાએ ઘનશ્યામસિંહ ઝાલાને એને ગામ આખાએ નક્કી કર્યું કે અમારા કોંગ્રેસમાંથી અમારા ઘનશ્યામસિંહ લડશે. તો તમને ખરેખર આટલું ધારો કે અત્યારે ભાજપને આ રીતે ઉમેદવારો મળે છે એના બદલે ધારો કે કોંગ્રેસને આપને જે આવી રીતે સારા ઉમેદવાર ઘનશ્યામસિંહ મળ્યા તો એની પાછળનું શું રીઝન છે એમ? ઘનશ્યામસિંહ હા ઝાલાની એકની વાત નથી, હા હા તાલુકાના અને હા. જિલ્લાના બધા ઉમેદવાર હા એ મારી જે કોઈ નિરીક્ષકોની પસંદગી નથી, હા એના વિસ્તારમાં આવતા લોકોની જે પસંદગી હતી હા એ પસંદગીને ઉમેદવારો તરીકે મૂકતા હા આ સફળતા મળી છે એવું હું માનું. બાબા ધારો કે આપણે આ ગોરધનભાઈ આપણી સાથે જોડાયા સરવૈયા, તો એના જોડાવાથી એમના ધર્મપત્નીને પણ આપણે ટિકિટ આપી છે, તો એનાથી પણ આપણે ધારો કે કોંગ્રેસને ફાયદો થશે કે જે આ ધારાસભાની અંદરમાં, તો એને તમે કેવી રીતે એને ઓલું જુઓ છો? ધારાસભાની વાત તો પછી આવે, બરાબર છે. પણ આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક શક્તિશાળી માણસ સાથે આવતા હા એની શક્તિઓનો ઉપયોગ કરીને આમાં પણ અમને મહત્વની કેટલીક બાબતોમાં સલાહ સૂચન અને બધું મળ્યું છે. એ રીતે એ શક્તિશાળી વ્યક્તિ છે, એને સતત અન્યાય થતા હતા. એ અન્યાય અહીંયા નહીં થાય એની હું ગેરંટી આપું છું ને એનો લાભ એ ભવિષ્યમાં આવનાર બીજા બધા ઇલેક્શનમાં થશે એવી મને ખાતરી. દર્શક મિત્રો, તો આપણે જોયું કે જે માજી ધારાસભ્ય છે જાવેદ પીરજાદા, એની સાથે આપણે ખાસ ઇન્ટરવ્યુ કર્યો છે, કારણ કે આટલી બધી અત્યારે ભાજપનો આટલો જુવાળ છે, એના અંદરમાંથી 24માંથી 15 સીટો લઈ અને આજે તાલુકા પંચાયત એમને હસ્તગત કરી છે અને 7 જે જિલ્લા પંચાયતની જે બેઠકો છે એનામાંથી 5 સીટો હસ્તગત કરી છે અને આવતા દિવસોની અંદરમાં 27ની અંદરમાં જે ધારાસભા આવવાની છે એની અંદરમાં પણ એમનું આયોજન છે કે સુચારું આયોજન થાય અને એની અંદરમાં જે કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવે એને આસાનીથી લડી શકે એ માટેનું પણ એમનું આયોજન છે.